નમસ્કાર મિત્રો, આજે આપણે જાણીશું કે ધોરણ 10 અને 12નું પરિણામ ક્યારે આવશે અને કઈ રીતે ચેક કરવું. તો ચાલો આપણે જાણીએ કે ધોરણ 10 અને 12નું પરિણામ કઈ રીતે ચેક કરવું. ધોરણ 10 અને 12ના રિઝલ્ટનું હાલનું તાજું અપડેટ શું કહે છે કે હાલના અહેવાલો મુજબ ગુજરાત બોર્ડ દ્વારા આન્સર શીટ તેમજ ચેકિંગની પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાની સ્થિતિમાં છે. તે દ્વારા બોર્ડ રિઝલ્ટ તૈયાર કરવાની પ્રક્રિયા, ડેટા વેરિફિકેશન અને ફાઇનલ અપ્રુવલ જેવા મહત્વ તબક્કા ચાલી રહ્યા છે. એટલે કે રિઝલ્ટ કોઈ પણ સમયે ડિક્લેર થઈ શકે છે. તો આપણે જાણીશું કે ધોરણ 10 અને 12નું રિઝલ્ટ ક્યારે આવી શકે છે. ધોરણ 10 અને 12નું રિઝલ્ટ મીડિયાના અહેવાલ મુજબ ધોરણ 12નું રિઝલ્ટ મે મહિનાના બીજા અઠવાડિયામાં જાહેર થવાની શક્યતા છે અને ધોરણ 10નું રિઝલ્ટ મે મહિનાના પહેલા અઠવાડિયામાં. અને ધોરણ 10 અને 12ના રિઝલ્ટ ઓફિશિયલ વેબસાઇટ કે www.gscb.org ઉપર આવી શકે છે. હવે આપણે જાણીશું કે ધોરણ 10 અને 12નું પરિણામ ક્યાંથી અને કઈ વેબસાઇટ પરથી ચેક કરી શકાશે. કે GSCBનું પરિણામ ઓનલાઈન મોડમાં જાહેર થશે અને તેમની બે ઓફિશિયલ વેબસાઇટ પર તમે પરિણામ ચેક કરી શકશો. પહેલી વેબસાઇટ છે www.gscb.org પર તમે ધોરણ 10 અને 12નું પરિણામ ચેક કરી શકશો અને બીજી વેબસાઇટ છે gscbservice.com. ત્યાં તમે તમારો 6 ડિજિટનો સીટ નંબર નાખીને તમારું રિઝલ્ટ ચેક કરી શકશો. હવે મિત્રો આપણે જાણીશું કે ધોરણ 10-12નું પરિણામ કેવી રીતે ચેક કરવું, એટલે કે પરિણામ ચેક કરવાની પદ્ધતિઓ. તમારે સૌપ્રથમ gscb.org અથવા તો GSCB સર્વિસ પરની ઓફિશિયલ વેબસાઇટ ખોલવાની છે. ત્યારબાદ ત્યાં તમારે તમારો સીટ નંબર દાખલ કરવાનો છે અને સબમિટ પર ક્લિક કરશો એટલે ત્યાં તમારું પરિણામ સ્ક્રીન પર દેખાશે અને રિઝલ્ટને વેરીફાઈ કરીને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે. તો મિત્રો આ હતા આજના સમાચાર કે તમે ધોરણ 10-12નું પરિણામ કઈ રીતે ચેક કરી શકશો અને ક્યારે આવી શકે છે. તો અહીં તમને ધોરણ 10 અને 12ના પરિણામની તમામ માહિતી મળતી